બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામમાં ભીલડી રોટરી ગામ્ય દળ દ્વારા મફત મોતિયાના ઓપરેશનના નિદાન માટેનો કેમ્પ યોજાયો. ભીલડી આજુબાજુમાં વસતા ગરીબ લોકોને તેનો લાભ મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં મોતિયાના ઓપરેશનના દાતા શ્રી ડોક્ટર કે પટેલ સાહેબ તથા ભીલડીના સેવાભાવી વ્યક્તિ જામનદાસ મહેશ્વરી તથા સુરેશભાઈ દયારામભાઈ જોશી બન્યા હતા. કેમ્પમાં લોકોને ડીસાના પ્રતિષ્ઠિત આંખના સર્જન ડોક્ટર દિનેશભાઈ ગેહોલ દ્વારા આંખોના મોતિયાની તપાસ કરવામાં આવી હતી અને જે લોકોને મોતિયાના ઓપરેશનની જરૂર હશે અને તેમને ધાનેરા અથવા ડીસા ખાતે મફત ઓપરેશન કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે રોટરી સેવા દળના પ્રમુખ અશોકભાઈ ઠક્કર, મંત્રી જયેશભાઈ દરજી, પ્રવીણભાઈ દરજી, અશોકભાઈ ચૌધરી, ભાવેશભાઈ પંડ્યા, રાજુભાઈ રાજગોર વગેરે ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો, જેમાં 250 દર્દીઓને તપાસવામાં આવ્યા અને 25 દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. કેમ્પ યોજાય અગાઉ ભીલડીની આજુબાજુની જનતાને પેમ્પલેટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી અને આ પત્રિકાના સૌજન્ય ધી ભીલડી નાગરિક સફારી સહકારી મંડળી લિમિટેડ રહ્યો હતો. એવા રમેશભાઈ ચાવડા, ભીલડી. આદિજાતિ પેટા યોજના દાહોદ અંતર્ગત મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ દુધાળા પશુ ખરીદી માટે મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમ આંબેડકર ભવન દાહોદ ખાતે યોજાયો હતો, જેમાં દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે સંવાદ સાધી લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ બાબોર તથા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. વાવના નાડોદર પ્રાથમિક શાળા ખાતે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આજ રોજ નાડોદર પ્રાથમિક શાળા ખાતે 75મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. તેમાં ધ્વજવંદન અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. ગામની વધુ ભણેલી દીકરીઓના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ મનોરંજન પ્રેરક કાર્યક્રમો કરવામાં આવ્યા. ગામના સરપંચ શ્રી તથા આગેવાને ઉદાર હાથે દાનની સરવાણી વહાવી. આ પ્રસંગે ગામ લોકોએ બહોળા પ્રમાણમાં હાજરી આપીને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે બદલ શાળાના આચાર્ય શ્રી દ્વારા તમામનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, વક્તૃત્વ સ્પર્ધા, ભક્તિ ગીત, દેશભક્તિ ગીત, નાટક, પિરામિડ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ સાથે કેમેરામેન કાજલ ગોસ્વામી. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 109મા મન કી બાત કાર્યક્રમ આજ રોજ 28 જાન્યુઆરીને રવિવારના રોજ પ્રસારિત થયેલ કાર્યક્રમ નગરપાલિકા સરદાર ભવન ખાતે ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બામણિયા, ઉપપ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધીરુભાઈ છગ, શહેર ભાજપના મહામંત્રી શ્રી કાંતિભાઈ છગ તથા સુનિલભાઈ મુલચંદાણી, શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ સોલંકી, કિશનભાઈ મકવાણા, જિલ્લા ભાજપના યુવા મોરચાના નિખિલભાઈ જોશી, શહેર ભાજપના ઉપાધ્યક્ષ શ્રી હિતેશભાઈ દિવેચા, નગર સેવક શ્રી વિજયભાઈ રાઠોડ, ચંદ્રભાઈ જોશી, ગિરીશભાઈ પરમાર, શાંતિભાઈ ડાંગોદરા સહિતના મહાનુભાવો અને કાર્યકરો ઉપસ્થિત રહીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. રિપોર્ટર અબ્દુલ ગાંચી, ઉના. દિયોદરના કુવાણા ગામ પાસે બાતમીના આધારે દારૂ ભરેલી ગાડી સહિત એક ઇસમને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા. એલસીબી પોલીસે કુલ 3,99,972નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતની અંદર વિદેશી દારૂ ઘુસાડવાનું બુટલેગરો અલગ અલગ પ્રકારના કિમિયાઓ અપનાવતા હોય છે, પરંતુ પોલીસ આવા બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરતી હોય છે. ત્યારે બનાસકાંઠા એલસીબી ટીમના માણસો દિયોદર તાલુકાના કુવાણા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગીરાહી બાતમીના હકીકત મળેલ કે જેતડા તરફથી એક સિલ્વર કલરની હોન્ડા એકોર્ડ ગાડી, જેનો નંબર છે MH02BG9898માં ભારતીય વિદેશી દારૂ ભરીને માંડવી તરફ જનાર છે. જે પૈકી એલસીબી ટીમના માણસો કુવાણા ગામ પાસે હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી ઉભા રહ્યા હતા. તે દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા ગાડી રોકાવીને તેની અંદર તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નગ 324 કિંમત ₹80,772 અને ગાડી કિંમત ₹3 લાખ તેમજ મોબાઈલ નગ 2 કિંમત ₹10,000 તથા રોકડ રકમ 200 એમ કુલ મુદ્દામાલ 3,99,972 તથા ગાડી ચાલક મેહુલભાઈ ઉમિયાશંકર ગોર બ્રાહ્મણ, રહેવાસી રાજગોર ફળિયું, બિંદડા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ તેમજ સાચોર મુકામેથી દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। 75મા પ્રજાસત્તાક પર્વનું રાપર ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવ્યો। દરેક નાગરિક દેશ રાજ્યની વિકાસની ગતિશીલતામાં સક્રિયતામાં જોડાઈ સહયોગની આહુતિ આપે તેવું રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું। માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, ટેબલો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું। આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે। તેનું આપણને સૌને ગૌરવ છે ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે સહકાર, મીઠા, છાપકામ, લેખન સામગ્રી, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ગર્ભભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી હતી। આન બાન શાનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ 9 પ્લાટૂનની સલામી સાથે 8 પ્લાટૂનની સલામી સાથે મનાવેલા ગણતંત્ર પર્વમાં રાજ્યમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 75મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વતંત્ર વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીના દિલમાં વસેલી છે। હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું। તેમણે વધુમાં ઉમેર્યું કે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચિંદેલા ગુજરાતના વિકાસ પથ ઉપર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે। ગ્રામ્યજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્ય ધારામાં આવી રહ્યા છે। આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવા છેલ્લા 2 દશકથી ચાલી આવતી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા જણાવતા ઉમેર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત, કૃષિ મહોત્સવ, અમૃતમ યોજના, આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજનાઓએ છેવાડાના માનવીને લાભાન્વિત કર્યા છે। ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે। ગુજરાતે 104મી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે। દેશ આજે ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટર બન્યો છે અને રાજ્યમંત્રીએ G20ના સફળ આયોજન સાથે વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા વર્ણવતા જણાવ્યું કે વિકસિત ભારત માટે 4 જાતિ, કિસાન, મહિલા, યુવા, ગરીબ મહત્વના છે। આજ પ્રતિબદ્ધતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની કામગીરી કરી રહ્યા છે। રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતને વિશ્વ સત્તા બનવા માટે યશસ્વી વડાપ્રધાને સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા, ચંદ્રયાન, નવી સંસદનું નિર્માણ, રામ મંદિરનું નિર્માણ, આત્મનિર્ભર ભારત જેવા અનેક મહત્વના નિર્ણયો લઈને દેશને એક નવી ગતિ આપી છે। ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવા જઈ રહ્યો છે। છેલ્લા વર્ષોમાં દેશના 14 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે। ભારત ઓટોમોબાઈલ સેક્ટરમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે। આવી તો અનેક સિદ્ધિઓ ભારતે હાંસિલ કરી છે અને વિશ્વમાં એક અનેકું સ્થાન પ્રાપ્ત કર્યું છે। રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। ભાભર જલારામ ગૌશાળા ખાતે મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા। ગુજરાતની ગૌશાળા તેમજ પાંજરાપોળનો ચેક વિતરણ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાના હસ્તે યોજાયો। 1 કરોડ 8 લાખના ચેક પાંજરાપોળ તથા ગૌશાળાઓને અપાયા। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ દેશની એકમાત્ર જલારામ ગૌશાળાની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા આવી પહોંચ્યા હતા। ગુજરાતમાં એકમાત્ર જ્યાં હજારો બીમાર ગાયોની સેવા કરતી જલારામ ગૌશાળા કે જ્યાં 10,000થી વધુ ગાયોની સેવા કરવામાં આવતી તે અંગે નિરીક્ષણ કરવા માટે અને દેશની મોટામાં મોટી ગૌ હોસ્પિટલમાં કરવામાં આવતી ગૌ સેવાથી કેબિનેટ કેન્દ્રીય મંત્રી પ્રભાવિત થયા હતા। જો કે ગૌશાળામાં ગાય માતાની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ ભાભર ખાતે આવેલ હરિધામ ગૌશાળા ખાતે સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને સ્વાવલંબન સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતની પાંજરાપોળ તેમજ ગૌશાળાને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। જેમાં 1 કરોડ 8 લાખના ચેકનું પુરુષોત્તમ રૂપાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ હરિધામ ગૌશાળા ખાતે એક સભા સંબોધી હતી જેમાં જલારામ ગૌશાળા દ્વારા કરવામાં આવતી ગૌ સેવાની પ્રશંસા કરી હતી તેમજ ભાભરના યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે થતી સેવાની પણ પ્રશંસા કરી હતી। ગૌકૃષિ તેમજ ગૌસેવા કરતા અગ્રણીઓ સાથે મુલાકાત કરીને અનેરો આનંદ અનુભવ્યો હતો તેમજ સમસ્ત મહાજન દ્વારા હરિધામ ગૌશાળા ખાતે ગૌશાળા તથા પાંજરાપોળના સ્વાવલંબન સંમેલન કાર્યક્રમમાં ચેક વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સમસ્ત મહાજન મેનેજિંગ ટ્રસ્ટી તથા એનિમલ વર્લ્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર ગિરીશભાઈ શાહ તથા જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાધરભાઈ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। જય ગૌ માતા। બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે
ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું. સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો. એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો. જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો. દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ. મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે. જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે. નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો, બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો. અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી, દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો. આખા એ પંથકમાંથી ગો કૃષિ અને ગૌ સેવા કરનારા અગ્રગણીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા. એમની સૌની સાથે પણ મળવાનો અવસર મળ્યો. ધન્યવાદ. बिहार में फिर एक बार नीतीश कुमार एनडीए से जुड़ रहे हैं, इससे कितना फ़ायदा होगा एनडीए को लोकसभा में? देखो, ये बात वैसे अंक गणित की बात है. किसी भी दल में कोई भी आदमी जुड़ता है तो 1+1 होता ही है, तो फायदा तो होने का ही होता है. ધન્યવાદ. ગૌ માતાને અત્યારે 30 રૂપિયા તો પર પશુ મળે છે, તો 50 રૂપિયા થઈ એના માટે જરાક થઈ શકે તો ઘણું સારું થઈ શકે. જે ભાભર જલારામ ગૌશાળા હરિધામ તીર્થમાં એક અદ્ભુત ગૌપ્રેમીઓનો મેળો જામેલો છે. ગુજરાતભરની પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટીઓ આવ્યા છે અને આપણા આદરણીય કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, જે કેન્દ્રમાં પશુપાલન ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી છે, તેઓ અત્રે આ ગૌશાળાની મુલાકાતે પધારી રહ્યા છે. આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ 4000થી વધારે ઘાયલ, બીમાર, એક્સિડેન્ટલ ગૌમાતાની દેવભાવે સેવા થાય છે અને સાજા થયેલા 7000થી વધારે ગૌમાતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે. આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપોળોને ₹1 કરોડ 8 લાખ રૂપિયાનું વિતરણ માનનીય મંત્રીશ્રીના શુભ હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે. ગુજરાતની વિવિધ 21 પાંજરાપોળોને આ રકમ અર્પણ કરવામાં આવશે. આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ, તળાવ, વૃક્ષારોપણ, ચારો ઉગાડવાનું કાર્ય કરશે. એ માટે આજે આયોજન છે. સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે આત્મનિર્ભર ભારતનો, એ આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ લઈ જવા માટે, ગૌ માતાને પણ આત્મનિર્ભર કરવા માટે દરેક પાંજરાપોળ પોતાની જ ગૌશાળા પાંજરાપોળમાં પોતાનો ચારો ઉગાડે, એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. સાથોસાથ પાણીમાં પણ સ્વાવલંબી થાય માટે વરસાદી પાણીનો જળ સંગ્રહ અને દેશી વૃક્ષોના વૃક્ષારોપણનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. આપ સૌ ગુજરાતના પ્રજાજનોને મારી નમ્ર ભાવે વિનંતી છે, રસ્તે રખડતા, ખેતરોમાં ઘૂસતા આ અબોલ જીવોને સાતા આપવા માટે ગામે ગામ ગૌચરોની વ્યવસ્થા સુંદર રીતે થાય, આખું ગુજરાત ભેગું થાય અને ગુજરાતમાંથી એક પણ પશુધનને અકાળ મૃત્યુ ન પામવું પડે એવી શુભકામનાઓ સાથે ગિરીશ જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન,
ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે હું મેમ્બર તરીકે સેવા આપું છું. ધન્યવાદ. સાહેબ, મોટા ભાગના જે ગૌચરો છે એમાં દબાણ થયેલા છે, તો આ બાબતે શું કહેશો, શું કહેવા માંગો? ગૌચરોમાં જે દબાણો થયા છે, સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો છે કે ગૌચરમાં બીજા કોઈ પણ હેતુ માટે ગૌચર આપી શકાય નહીં. જે ગૌચરો ખુલ્લા છે, હું તો પ્રજાજનને એ વિનંતી કરીશ, પહેલાં એનું કામ બી કરી લેશું. લોકોએ તો દબાવ્યા, બાવળોએ આપણા ગૌચરો દબાવી દીધા છે. તો જેમ શૌચમુક્ત ગામ, ખુલ્લામાં શૌચમુક્ત ગામ, એમ સંપૂર્ણ બાવળ મુક્ત ગામ કરીએ તો પણ આપણા અબોલ જીવોને ઘણી સાતા મળશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બિહારના સીએમ પદેથી નીતિશકુમારનું રાજીનામું. હવે એનડીએ સાથે સરકારની રચના કરશે નીતિશકુમાર. આરજેડી સાથે ગઠબંધન જેડીયુએ તોડ્યું. હવે ભાજપ સાથે સરકાર રચશે નીતિશકુમાર. રાજીનામા બાદ નીતિશકુમારનું નિવેદન. આરજેડીથી અલગ થયા છીએ તેવું નીતિશકુમારે જણાવ્યું અને લોકોની સલાહ બાદ રાજીનામું આપ્યું. હાલની સરકારને સમાપ્ત કરી નાખી છે. આજે મહાગઠબંધનમાંથી અલગ થઈ ગયા નીતિશ. હવે નવા ગઠબંધન સાથે સરકાર બનાવીશું. રિપોર્ટર જાક્સ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. આજે તારીખ 28 જાન્યુઆરી 2024ના રોજ દાહોદ જિલ્લાના સિગોડ તાલુકાના હીરાપુરા ગામે ભગોરા સુરસિંહભાઈની દીકરી ડોક્ટર જિગ્નેશના બેનની સગાઈ કાપડાનો આ વર્ષનો પહેલો પ્રસંગ સંપન્ન થયો હતો, જેમાં હીરાપુરાના વડીલો, આગેવાનો અને એસપી આઈએસ ભગોરા, કેજે ભગોરા તેમજ માજી સરપંચ, સમાજના સુધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાપડાનો પ્રસંગે દીકરીએ વહાલનો દરિયો છે તેનો ઉદાહરણ રૂપે દહેજ તથા સુધારણાના નિયમો લાગુ કરી સર્વસંમતિથી દહેજ પેટે ₹101 અને કુસારો પેટે ₹51, ચાંદીના પગના ઝાંઝરી તથા સોનાનો દોરો, એક કાનની બુટ્ટી 2 તેમજ કાનની ચુન્ની નક્કી કરીને સૌએ દીકરીને આશીર્વાદ આપ્યા હતા. જાક્સ ગુજરાત ન્યૂઝ, સિગવડ, દાહોદ. અહેવાલ દિનેશભાઈ ભૂરસિંહભાઈ ભગોરા.